ગુડ મોર્નિંગ બીએનઆઈ. નાના હતા ત્યારે આપણે ખાવા પીવાનું ખાતા શીખા, પીતા શીખા. જ્યારે પાણી પીતા ત્યારે નાનપણમાં એવું શીખાતા કે થોડુંક પાણી પીવું જોઈએ, બરાબર છે ને. ગુટડો બરાબર, ઇંગ્લિશમાં કહેવાય સિપ, બરાબર, સ્મોલ સિપ ઓફ વોટર, બરાબર. પછી થોડા મોટા થયા, સ્કૂલમાં ગયા આપણે, તો સ્કૂલમાં આપણે શીખા નવું સિપ, સ્ટે ઇન પ્લેસ, ભાઈ એક જગ્યાએ બે, આમથી આમ ભાગ ઘરમાં. પછી કોલેજમાં ગયા તો નવું શિપ આવ્યું. શું નવું શિપ આવ્યું? સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ, બરાબર. ઇન્ટર્નશિપ બધા લોકો કરતા હોય, બરાબર. પછી હજી થોડાક વધારે મોટા થયા અને કોલેજ પછી બિઝનેસ ચાલુ કર્યો. તો બિઝનેસની અંદર સપ્લાયર ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, નવું શિપ. તો લાઈફના દરેક ફેઝ ઉપર નવા શિપ આપણે શીખતા રહેતા હોઈએ છીએ. બેકરીનો બિઝનેસ, અમારો ફૂડ બિઝનેસ છે, તો એમાં સ્ટરલાઈ ઇન્સેક્ટ પ્રોગ્રામ, નવું શિપ શીખા. તો આજે આપણે એક નવા જ શિપ વિશે વાત કરવાના છીએ અને એ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો લેટ્સ વેલકમ કેતન ઓઝા ગાઈઝ. થેન્ક યુ. કેતનભાઈ, તમને આટલા બધા શિપ વિશે ખબર હતી? ના, નથી ખબર. કેતનભાઈને એક જ શિપ આવડે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, રાઈટ. મિત્રો, જ્યારે બે લોકો ભેગા થાય, બરાબર છે, બે લોકો વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય એટલે એને શું કહેવાય? ફ્રેન્ડ્સ, રાઈટ. પછી બે લોકો, બરાબર, બોય એન્ડ ગર્લ, એની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થાય, મેરેજ કરે, સ્પાઉસ કહેવાય, રાઈટ. એના પછી બીએનઆઈમાં આવ્યા, ટીમ બનાવી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થયું, નેટવર્કિંગ કરીએ છીએ, રાઈટ. અને બિઝનેસની અંદર પણ બે જણાનું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે બિઝનેસ પાર્ટનરશિપ ક્રિએટ થાય. તો આજે આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણવાનું છે, રાઈટ. સો આજે મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત જે છે એ તમે બિઝનેસમાં કઈ રીતે આવ્યા, કેતનભાઈ? કોલેજ પૂરી કરી પછી ઇન્સ્યોરન્સનો મેં કોડ લીધો વાઇફના નામનો, અને એની સાથે સેન્ચ્યુરિયન બેંક હતી એક, એમાં મેં જોબ શરૂ કરી. અને સેન્ચ્યુરિયન બેંકમાં બાય પ્રોડક્ટમાં મારે મ્યુચ્યુઅલ ફંડ વેચવાનું હતું. ત્યારે જ એનું પોટેન્શિયલ મને લાગ્યું કે આ બિઝનેસમાં આગળ જતાં સારું રહેશે, અને નોબલ બિઝનેસ પણ લાગ્યો કે લોકોના પણ રૂપિયા બનાવીએ છીએ અને લોકોના રૂપિયા બનાવીએ છીએ એની સામે આપણે રૂપિયા કમાઈએ છીએ. વાહ ભાઈ, એટલે આ બિઝનેસમાં આવ્યા છીએ. સો ગિવર્સ ગેઇન ફિલોસોફી અને વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. પહેલા લોકોને બિઝનેસ આપો, લોકોને પૈસા કમાતા શીખવાડો, લોકો કમાશે, એમાંથી આપણે ઇન્કમ, એટલે મ્યુચ્યુઅલ થાય, વિન વિન સિચ્યુએશન થાય. તો આપણે ઘણી ટાઈપના મ્યુચ્યુઅલ રિલેશનશિપ જોયા. તો કેટલી પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે અને એમાંથી એને કોને એ વધારે અનુકૂળ આવે છે? મ્યુચ્યુઅલ ફંડ બેઝિકલી 3 કેટેગરી હોય. એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય જે અત્યારે વધારે પ્રચલિત છે. પછી ડેટ હોય. ડેટ એટલે કે એવું મ્યુચ્યુઅલ ફંડ કે જેમાં ફિક્સ રિટર્ન હોય, ટૂંકા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય. અને એક હાઇબ્રિડ પ્રોડક્ટ આવે કે જેમાં ઇક્વિટી અને ડેટ એટલે કે જેમાં ફિક્સ રિટર્ન હોય ને ઇક્વિટીમાં રિટર્ન ફિક્સ ન હોય, ગેરેન્ટેડ ન હોય, પણ લાંબા સમયે રિટર્ન આવતું જ હોય છે. આ 3 પ્રકારની પ્રોડક્ટ હોય ને એમાં ઘણી સ્ટ્રીમ બીજી આવતી હોય છે. પણ જનરલી જેને ટૂંકા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના માટે ડેટ પ્રોડક્ટ છે. જેને 3-4 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા રેગ્યુલર ઇન્કમ જોઈએ છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનની જેમ સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન પણ હોય છે. એટલે જેને વિડ્રોવલ કરવા છે રેગ્યુલર બેઝિસ ઉપર, ઇન્કમ જોઈએ છે રિટાયર્ડ થયા પછી, એના માટે હાઇબ્રિડ પ્રોડક્ટ છે. અને જેને લાંબા સમયનો ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે ગોલ કરવો છે એના માટે ઇક્વિટી પ્રોડક્ટ છે. વન્ડરફુલ. તો શોર્ટ ટર્મ ગોલ્સ માટે પણ છે મ્યુચ્યુઅલ ફંડ, મિડ ટર્મ ગોલ્સ માટે પણ છે, અને તમારા લાઈફ ટાઈમ ગોલ માટે પણ મ્યુચ્યુઅલ ફંડ છે. તો કેતનભાઈ, ડાયવર્સિફિકેશન જે છે એ કેટલું મહત્વનું છે ને એને કેટલું હાંસલ કરવું? ઇન્વેસ્ટમેન્ટ માટે ડાયવર્સિફિકેશન ઘણું મહત્વનું છે. આપણે નાના હતા ત્યારથી શીખીએ છીએ કે બધા ઈંડા એક જ બાસ્કેટમાં ન રાખવા જોઈએ. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં ઓટોમેટિક ડાયવર્સિફિકેશન થાય જ છે. જેમ કે કોઈ પણ ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે સેબીના એક કેપ લગાડેલા છે કે કોઈ પણ સ્ક્રિપ્ટ સારી લાગતી હોય, ગમે એવો સ્ટોક સારો લાગતો હોય તો 9%થી વધારે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ એક સ્ટોકમાં ન કરી શકે. કોઈ સેક્ટર એવું છે કે સમજી લો કે બેન્કિંગ સેક્ટર ફંડ મેનેજરને સારું લાગે છે તો પણ બેન્કિંગ સેક્ટરમાં એનો કેપ લાગી જાય કે ભાઈ તમે ગમે એટલું સારું લાગતું હોય 30%થી વધારે ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકો. અને 500 રૂપિયાની એસઆઈપીથી શરૂ થાય એમાં તમારા 30થી 35 સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એટલે ડાયવર્સિફિકેશન થવાના હિસાબે તમારું રિટર્ન સ્મૂધ રહી છે અને રિસ્ક ઓછું થાય છે.
એટલે ડાયવર્સિફિકેશન જરૂરી છે ટૂંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. રાઈટ મિત્રો, આપણે આજે એ તો સમજો કે ડાયવર્સિફિકેશન જે છે એ કેટલું જરૂરી છે. પણ કેતનભાઈ, એક મહત્વનો પ્રશ્ન પૂછું કે મ્યુચ્યુઅલ ફંડમાં ખરેખર કરોડપતિ બની શકાય કે આ બધું ખાલી માર્કેટિંગ માટે તમે યુઝ કરો છો? ના એવું નથી. હું 20 વર્ષથી આ બિઝનેસમાં છું. આપણે કરોડપતિ બનાવ્યા પણ છે ઘણાના ગોલ અચીવ કરાવ્યા છે. ને એક ઇન્સિડન્ટ એવો પણ છે કે એક મેરેજમાં હું ગયો હતો રીજન્સી લગુનમાં, ને એ પૂરેપૂરા મેરેજ મારે SIP થ્રુ જ એણે કરેલા હતા. અને એમણે મને સ્ટેજ પર બોલાવીને સન્માન પણ કર્યું હતું કે મારે આ જે કાંઈ મેરેજનો એક્સપેન્સ છે એ આમની SIP થ્રુ અમે અચીવ કરેલો છે. અને આ હકીકત પણ છે. પાસ્ટ પરફોર્મન્સ એવું કહે છે કે જો 10,000ની SIP 20 વર્ષ માટે કરો ને માર્કેટનું જે રિટર્ન આવ્યું છે 15%, 1979માં માર્કેટ 100થી શરૂ થયું હતું, અત્યારે 80,000 છે, એટલે એવરેજ 15%નું રિટર્ન છે. જો તમે 20 વર્ષ પહેલાં 10,000ની SIPથી શરૂ કરો તો પણ 20 વર્ષ પછી 1.25 કરોડ હોય, અને એ જ SIP 10 વર્ષ બીજી એક્સટેન્ડ કરો તો 5 કરોડની વેલ્યુ થાય. ને આ પ્રૂવન છે. પાસ્ટ પરફોર્મન્સ એવું કહે છે ને આવતા 30 વર્ષ સુધી પણ ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી આવીને આવી રહેશે. તો વન્ડરફુલ, આપણે અત્યાર સુધી આવા ઘણા બધા રિઝલ્ટ જોયા છે અને એના અનુભવના આધારે તમે આ શેર કરો છો. અને તમારી આ વાત સાંભળીને ઘણા બધા વ્યુઅર્સ જે છે એને ઈચ્છા થશે કરોડપતિ બનવાની. રાઈટ, કરોડપતિ લોકોને બનવું ગમે જ છે. યસ કેતનભાઈ, એક સિમ્પલ બીજી વસ્તુ કહી દઉં સાથે કે રિટર્ન આવશે એ કઈ રીતે નક્કી કરી શકાય કે GDP રિટર્ન માટે એક ફોર્મ્યુલા છે, GDP પ્લસ ઇન્ફ્લેશન. આ બેને પ્લસ કરો અને જે ફિગર આવે એટલું માર્કેટ રિટર્ન આપે જ. અને SIP એના કરતાં 1-2% વધારે આપે, કારણ કે એક્સપર્ટીઝ છે. એટલે સમજી લો કે GDP 8ની છે અને ઇન્ફ્લેશન 6%ની આસપાસ છે. આ બેનો પ્લસ કરો, એના પ્લસ જે 1-2% આવે એટલું રિટર્ન તો તમને મળશે જ. પણ એ લિનિયર સિચ્યુએશનમાં નહીં મળે. લિનિયર મતલબ દર વર્ષે 15% મળશે એવું નથી. 2-3 વર્ષ 2000થી 2003નો ગાળો એવો હતો કે 3 વર્ષમાં રિટર્ન જ નહોતું મળ્યું કોઈને, ઇન્વેસ્ટરને. પણ 5 વર્ષમાં એપ્રોક્સ 20%ની આસપાસ CAGR એટલે કમ્પાઉન્ડિંગ એન્યુઅલાઇઝ રિટર્ન મળ્યું હતું. વન્ડરફુલ. કેતનભાઈ, જો કરોડપતિ બનવા માટે રોકાણ કરવું પડે, રાઈટ, પહેલાં તો વાવવું પડે, વાવો તો પછી તમે લણી શકો. તો ઊંચા રોકાણ પાછળ જે લોકો દોડતા હોય એ કેવી ભૂલ કરતા હોય છે? એટલે જે લાલચ છે ને એ મનુષ્યમાંથી ક્યારેય જવાનું નથી. 2-3 જણા પડોશી વધારે કમાશે, પડોશી એમ કહેશે કે 3% રિટર્ન મને ફિક્સ આપે છે, આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આવું ઘણું ચાલે છે. આપણે દર મહિને 1-2 વસ્તુ જોઈએ છે કે આવા લોકો ઉઠે છે, અને છતાં પણ આવા ચાલ્યા જ કરે છે ને આ વર્ષોથી ચાલ્યા કરે છે. એટલે લોકોને એવું છે કે પડોશીએ 3% ફિક્સમાં કમાય છે તો કમાય. એક ડેટા એવું કહે છે સેબીનો કે 10માંથી 9 જણા છે ને એ F&Oમાં કે આવી રીતે ઇક્વિટીમાં ટ્રાન્ઝેક્શન ટ્રેડ કરે છે સવારથી સાંજ સુધીના, એમાં 10માંથી 9 જણા ગુમાવે છે રૂપિયા, એક જ જણો કમાય છે. અને એક જણો દર મહિને બદલાતો રહી છે પાછો. એક જણો કમાય છે ને એ પણ. યસ, બરોબર છે. એટલે વસ્તુ એવી છે કે લાલચ જ્યારે હશે ને ત્યારે આવું જ થશે. પણ લોકોને એવું લાગે છે એ 10માંથી 1 જણો છે એ હું જ છું, બધાને એવું જ લાગે છે. એટલે જ આ ચાલે છે વસ્તુ. રાઈટ. સો જે લોકોને કેતનભાઈ આમાં ઇન્વેસ્ટ કરવું છે, જે ઇન્વેસ્ટર્સ છે, એને તમે શોર્ટમાં એક ગોલ્ડન રૂલ આપવા માંગતા હોય તો એ શું આપશો? એટલે બધાને, ખાસ કરીને જેનઝીને કે જે યંગસ્ટર છે સારું કમાય છે, એને હું એટલું જ કહીશ કે તમે એક્સપેન્સ કરો છો પણ એક રૂલ યાદ રાખજો, ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ રાખજો. ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ ન રાખતા. એટલે પહેલાં સેવિંગ કરી અને પછી ઇન્વેસ્ટ કરજો, પછી એક્સપેન્સ કરજો. સોરી. સુપર, વન્ડરફુલ. થેન્ક યુ સો મચ કેતનભાઈ આ બધી વસ્તુ અમારી સાથે શેર કરવા માટે. અને આઈ બિલીવ કે ઘણા બધા લોકોને આમાંથી માહિતી મળી હશે અને ઘણા બધા પ્રશ્ન પણ હશે. તો નીચે કેતનભાઈની કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, તો તમે નંબર ઉપર કેતનભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને એની એક્સપર્ટ એડવાઇસ જે છે એ તમે લઈ શકો છો. થેન્ક યુ સો મચ કેતનભાઈ. થેન્ક યુ.